સુરત એસઓજી પોલીસે સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી આ ગેંગની ધરપકડ કરી બોગસ લર્નિંગ લાયસન્સ બનાવવાના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ વોટ્સએપ ગ્રુપમાંથી લોકોના નંબર મેળવી પોતાને આરટીઓ એજન્ટ તરીકે ઓળખાવતા અને 7 થી 10,000 સુધીમાં લાયસન્સ બનાવવાનું કહેતા. જો કે આ માટે ઓનલાઈન ફોર્મ ભરતા પણ ફી અને ડોક્યુમેન્ટ અપલોડ કરતા ન હતા અને બાદમાં WPS એપથી એડિટ કરી નકલી લર્નિંગ લાયસન્સ બનાવતા અને ગ્રાહકોને બોગસ લર્નિંગ લાયસન્સ મોકલી પૈસા પડાવી લેતા હતા. ત્યારે પોલીસે આ સમગ્ર રેકેટમાં કુલ 4 આરોપી પ્રજેશ ઉર્ફે રઘુ માણિયા, ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ શેખડિયા, પ્રફુલ ઉર્ફે આરટીઓ પટેલ અને રવિ ગાંગડિયાની ધરપકડ કરી 4 મોબાઈલ, 13 બનાવટી લાયસન્સ મળી 30,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ છેલ્લા 6 મહિનાથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા અને અત્યાર સુધી અંદાજે 30 જેટલા ડુપ્લિકેટ લાયસન્સ બનાવ્યા હતા અને આશરે 50 લોકો પાસેથી પૈસા લઈ છેતરપિંડી આચરી હતી. જો કે આરોપી પ્રજેશ ઉર્ફે રઘુ વિરુદ્ધ ચોરી, પ્રોહિબિશન એક્ટ અને જીપી એક્ટ હેઠળ અનેક ગુનાઓ દાખલ થયેલા છે, તો પાસા હેઠળ કાર્યવાહી પણ થઈ ચૂકી છે. ત્યારે અજાણ્યા એજન્ટ દ્વારા લાયસન્સ બનાવડાવતા પહેલા સાવચેત રહો. ફક્ત સત્તાવાર આરટીઓ પ્રક્રિયા દ્વારા જ લાયસન્સ બનાવો તેવી પોલીસે પણ અપીલ કરી છે.